ભારતીય ટ્રેનોમાં મુસાફરી કરવાનો અનુભવ, અરે વાહ, કંઈક અલગ જ હોય છે નહીં? પણ વિચારો, લાંબી મુસાફરી હોય અને અચાનક રાત્રે ચાર્જિંગ પોઈન્ટ બંધ થઈ જાય. કેવું લાગે? ક્યારેય વિચાર્યું છે કે ભાઈ આવું થાય છે કેમ? ચાલો, આજે આપણે આ જ રહસ્ય પાછળનું કારણ જાણીએ. હા, આ એ જ સવાલ છે જે લગભગ દરેક ટ્રેન પ્રવાસીના મગજમાં ક્યારેક ને ક્યારેક તો આવ્યો જ હશે. શું આ કોઈ ટેકનિકલ પ્રોબ્લેમ છે? કે પછી આની પાછળ કોઈ બીજું જ કારણ છુપાયેલું છે? ચાલો, આજે આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. તો રાત્રિનું રહસ્ય, આ એકદમ પરિચિત વાર્તા છે ખરું ને? વિચારો કે કોઈ લાંબી મુસાફરી માટે ટ્રેનમાં છે, આરામથી પોતાની સીટ પર ગોઠવાયા છે અને રાત્રે સૂતા પહેલાં ફોન ચાર્જિંગમાં મૂકે છે. પણ ચાર્જિંગ તો થતું જ નથી. બસ ત્યાંથી જ બધી ગડબડ શરૂ થાય છે. અને આ અનુભવ બહુ સામાન્ય છે. ફોનની બેટરી આમ લાલ લાલ થતી હોય અને ચાર્જિંગ સોકેટમાંથી પાવર જ ગાયબ. ખરેખર બહુ જ નિરાશા થાય. મોટાભાગના લોકો શું વિચારે કે કાં તો કંઈક ખરાબ થઈ ગયું હશે અથવા તો રેલવેવાળા વીજળી બચાવી રહ્યા છે. પણ શું સાચે જેવું છે? તો આ છે એક સામાન્ય ધારણા. શું આ બધું પાવર બચાવવા માટે થાય છે? મોટાભાગના લોકોને તો એવું જ લાગે છે કે રેલવે વીજળી બચાવવા માટે રાત્રે પાવર બંધ કરી દે છે. સાંભળવામાં તો એકદમ લોજિકલ લાગે છે ને? પણ વાર્તામાં ટ્વિસ્ટ છે. તો પાવર કેમ બંધ હોય છે? જુઓ, એક બાજુ છે અફવાહ કે વીજળી બચાવવા માટે આવું કરાય છે, અને બીજી બાજુ છે હકીકત. અને હકીકત એ છે કે આ બધું મુસાફરોની સુરક્ષા માટે કરવામાં આવે છે. હા, વીજળી બચાવવાનો વિચાર એક બાજુ મૂકી દો, કારણ કે અસલી કારણ આનાથી ઘણું વધારે ગંભીર અને મહત્વનું છે. એક છુપાયેલું જોખમ, એટલે કે રાત્રિ દરમિયાન ચાર્જિંગનું જોખમ. હવે સવાલ એ થાય કે ભાઈ, એક નાનકડા ચાર્જિંગ પોઈન્ટમાં એવું તો શું જોખમ હોઈ શકે? વેલ, આ બધું એ આદત સાથે જોડાયેલું છે જે આપણામાંથી ઘણા બધા લોકોને હોય છે. કઈ આદત? રાત્રે સૂતી વખતે ફોન કે લેપટોપને ચાર્જિંગમાં મૂકી દેવાની આદત. બરાબર. ઘણા મુસાફરો રાત્રે સૂતી વખતે ફોન કે લેપટોપ ચાર્જિંગમાં લગાવીને ભૂલી જાય છે. આપણને આ બહુ સામાન્ય વાત લાગે છે નહીં? પણ જરા વિચારો, ટ્રેન જેવી બંધ અને ગીચ જગ્યામાં આ નાનકડી ભૂલ બહુ જ ગંભીર પરિણામ લાવી શકે છે. તો આ જોખમની શૃંખલા કામ કઈ રીતે કરે છે? ચાલો સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. પહેલું, કોઈ ડિવાઇસ કલાકો સુધી ચાર્જિંગમાં પડ્યું રહે. પછી બીજું સ્ટેપ, એની બેટરી અને ડિવાઇસ ધીમે ધીમે ઓવરહીટ થવા લાગે છે, એટલે કે એકદમ ગરમ થઈ જાય છે. અને છેલ્લે આ ઓવરહીટિંગના કારણે શોર્ટ સર્કિટ થઈ શકે છે અને બંધ કોચમાં આગ લાગવાનું ગંભીર જોખમ ઊભું થાય છે. આ બહુ જ ખતરનાક છે. તો બસ આ જ જોખમને રોકવા માટે ભારતીય રેલવેએ એક સત્તાવાર નિયમ બનાવ્યો છે. આ કોઈ અસુવિધા ઊભી કરવા માટે નથી, પણ એક સક્રિય સુરક્ષા પ્રોટોકોલ છે. મતલબ કે સૌની સુરક્ષા માટેનો એક જરૂરી નિયમ. અને આ નિયમ છે શું? આ છે ચાર્જિંગ બ્લેકઆઉટનો સમયગાળો. નિયમ એકદમ સીધો અને સરળ છે. રાત્રે બરાબર 11 વાગે ચાર્જિંગ પોઈન્ટ્સનો પાવર બંધ કરી દેવામાં આવે છે અને પછી સવારે 5 વાગે એ પાછો ચાલુ થાય છે. કેમ? કારણ કે આ એ સમય છે જ્યારે મોટાભાગના લોકો ગાઢ ઊંઘમાં હોય છે અને જો કોઈ દુર્ઘટના બને તો કંઈ સમજવાનો કે બચવાનો સમય જ ન મળે. એટલે આનો સીધો મતલબ એ છે કે સૌથી અગત્યની વાત, રાત્રે 11 વાગ્યા પહેલાં જ પોતાના બધા ડિવાઇસ ફૂલ ચાર્જ કરી લેવા. આટલું યાદ રાખશો તો રાત્રે કોઈ તકલીફ નહીં પડે. અને આનાથી આપણને એક બહુ મોટી વાત સમજાય છે. સુવિધા કરતાં સુરક્ષા વધુ જરૂરી છે. આપણે આપણો દૃષ્ટિકોણ બદલવાની જરૂર છે. ક્યારેક જે વસ્તુ આપણને અસુવિધા જેવી લાગે ને, એની પાછળ આપણી સુરક્ષાનો જ કોઈ મોટો હેતુ છુપાયેલો હોય છે. અહીં રેલવેએ સુવિધા કરતાં સુરક્ષાને પહેલાં રાખી છે. જો રેલવે પોતે જ કહે છે કે આ એક મહત્વપૂર્ણ સુરક્ષા પગલું છે. મતલબ કે આ કોઈ અચાનક લીધેલો નિર્ણય નથી. આ એક બહુ જ ગંભીર અને જવાબદારીપૂર્વક લેવાયેલું પગલું છે જે હજારો લોકોના જીવની રક્ષા કરે છે. તો હવે પછી જ્યારે પણ કોઈ ટ્રેનમાં રાત્રે ચાર્જિંગ પોઈન્ટ બંધ મળે તો નિરાશ થવાની જરૂર નથી. એના બદલે એ યાદ રાખવું કે જે અસુવિધા જેવું લાગે છે તે વાસ્તવમાં સૌને સૂતી વખતે સુરક્ષિત રાખવા માટે જ બનાવવામાં આવ્યું છે. આ વ્યવસ્થા એ સુનિશ્ચિત કરે છે કે બધા જ મુસાફરો શાંતિથી અને સલામત રીતે પોતાની મુસાફરી પૂરી કરી શકે. અને આખી વાત આપણને એક બહુ જ રસપ્રદ સવાલ પર લાવીને મૂકી દે છે કે રોજિંદા જીવનમાં આવી બીજી કઈ અસુવિધાઓ છે જે વાસ્તવમાં આપણી સુરક્ષા માટે બનાવવામાં આવેલી છુપાયેલી સુવિધાઓ હોઈ શકે છે. જરા વિચારવા જેવો સવાલ છે નહીં?